ધ્રાંગધ્રા શહેરના નરશિપરા અને આંબેડકર નગરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં રાજગઢમાં કોરોના પોઝિટિવના કેસ જોવા મળતા આરોગ્ય તંત્રમાં દોડધામ જોવા મળી છે ત્યારે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે શરદી ઉધરસ તાવ જેવું જણાય તો તત્કાલિક હોસ્પિટલના સંપર્ક કરવો। દેશમાં કોરોના ફરી જોવા મળી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા વિસ્તારમાં 3 કોરોના કેસ જોવા મળ્યા છે જેમાં ધ્રાંગધ્રા શહેરમાં નરશિપરા વિસ્તાર અને આંબેડકર નગર વિસ્તારમાં એક કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારના રાજગઢ ગામે પણ કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા આરોગ્યની ટીમ વિસ્તાર દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખાતે પણ કોરોનાની દેહસ્તને લઈને તંત્ર દ્વારા આસેટ વોર્ડ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આમ કોરોનાની દેહસ્તને લઈને નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા સેનિટેશન વિભાગને સૂચના આપી જરૂરી દવાનો છંટકાવ કરી સફાઈ કામગીરી કરવા જણાવ્યું છે ત્યારે આમ ધ્રાંગધ્રામાં 3 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળતા આરોગ્ય તંત્ર દોડધામ જોવા મળી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે શરદી ઉધરસ તાવ જેવા લક્ષણો દેખાય તો લોકોએ તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરી અને પોતાને સારવાર કરાવી અને જરૂર પડે તો પણ રિપોર્ટ પણ કરાવવા જેથી કરીને આવનારા દિવસોમાં કોરોના મહામારી સામે સરકાર લડી શકે। રિપોર્ટર હિતેશ રાજપરા ધ્રાંગધ્રા। સર, હાલ ધ્રાંગધ્રા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં કોવિડ પોઝિટિવ કેસ આવ્યા છે એના વિશે શું કહેશો આપ? મારું નામ ડૉક્ટર સુનિલ સુમેસરા છે। હું ધ્રાંગધ્રા એસડીએચ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। તો આજરોજ અમે જે મોકલેલા સેમ્પલ છે તેમાંથી ધ્રાંગધ્રા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 3 જેટલા કોરોનાના સેમ્પલ પોઝિટિવ આવેલ છે। તો WHO પ્રમાણે આ જે વેરિયન્ટ છે અલગ અલગ પ્રકારના JN1 અને એ માઇલ્ડ વેરિયન્ટ છે, પણ ખાસ કરીને વૃદ્ધો છે, બાળકો છે, બીપી અને ડાયાબિટીસના દર્દીઓ છે તેઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ। આપણે સૌ પણ બહાર જાહેર જગ્યાએ ભેગા થવાનું ટાળીએ અને માસ્કનો ઉપયોગ જરૂરથી કરીએ, વારંવાર હાથ ધોઈએ। ખાસ કરીને ધ્રાંગધ્રા અને આસપાસના ગામડાઓના જે દર્દીઓ છે જો તેમને તાવ, શરદી, ઉધરસ કે એવા કોઈ તકલીફો જોવા મળે તો તેઓએ તાત્કાલિક ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ડૉક્ટરને એકવાર બતાવી દેવું અનિવાર્ય છે અને ડૉક્ટર જરૂરી લાગશે તો તેમના ટેસ્ટ પણ કરાવશે અને એ પ્રમાણે આપણે આગળ પ્રોટોકોલ મુજબ સારવાર આપીશું। હાલ આ 3 પોઝિટિવ કેસ આવ્યા છે, હાલ ક્યાં છે અત્યારે? એ લોકો હાલ એમાંથી 2 હોમ ક્વોરન્ટાઇનમાં છે અને એક વ્યક્તિને અમે એના કોન્ટેક્ટમાં છીએ, એને હોમ ક્વોરન્ટાઇન કરાવવાના છીએ।